નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આજે ગુજરાતમાં ઉજવણી થશે। અમદાવાદ બીઆરટીએસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તંત્ર ઊંઘતું જણાયું। રાજકોટ કલેક્ટરે તમામ પુલોના ચેકિંગની સૂચના આપી। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં દીક્ષારંભ સમારોહનું આયોજન। વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો, તેમાં 2 ટ્રક, 2 પિકઅપ, 1 રિક્ષા નદીમાં ખાબકી છે। 13 લોકોના મોત થયા છે અને 8 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એક અનોખો શિક્ષણ યજ્ઞ ચલાવવામાં આવે છે, જેમાં ધોરણ 9 અને ધોરણ 10ના 700થી વધુ વિદ્યાર્થીઓને માત્ર ₹1 શિક્ષણ, રહેવા અને જમવાની સુવિધા અને સંસ્કારોનું શિક્ષણ આપવામાં આવે છે। છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલતી આ પહેલ આજના ખર્ચાળ શિક્ષણના યુગમાં આશાનું કિરણ બની છે। આજના દિવસે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે, જ્યારે આ સિવાયના ભાગોમાં ભારે વરસાદને લઈને અગત્યની આગાહી પણ કરવામાં આવી છે। અનેક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતાઓ પણ રહે છે। રાજકોટમાં જસદણ આટકોટ રોડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી। કલ્યાણી પેટ્રોલ પંપ નજીક કાર સાથે બાઇકની ટક્કર થઈ હતી। કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો, જેમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી હતી। નજીકમાં આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ છે। દિલ્હી, એનસીઆર અને હરિયાણામાં રસ્તાઓ બન્યા છે નદીઓ। ભારે વરસાદથી પહાડી રાજ્યોમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે। આણંદ વડોદરાને જોડતો મહીસાગર નદી પર આવેલા ગંભીરા પુલ ગત રોજ વહેલી સવારે તૂટી ગયો હતો। જૂનો જર્જરિત બ્રિજ તૂટી જતા ઘણા વાહનો ડૂબ્યા હતા। બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીના 13 લોકોના મોત થઈ જવા પામ્યા છે। આજે 10 જુલાઈ વરસાદની આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં અનેક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। લીંબડી હાઈવે ઉપર 1 કરોડના દારૂ સાથે રાજસ્થાનનો એક શખ્સ ઝડપાઈ ગયો છે। ટ્રમ્પની હત્યાનું કાવતરું, એક ડ્રોન આવશે ને ખતમ કરી નાખશે, ઈરાનની ખુલ્લી ધમકી સામે આવી છે। ઇલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં એન્ટ્રી મારે તે માટે તૈયાર છે। ઇન્ટરનેટ સેટેલાઇટ ઓપરેશનની સરકારે આપી દીધી છે મંજૂરી। ભારતમાં વરસાદી આફત, પૂર્વોત્તરમાં પૂર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલન અને દિલ્હી અને એનસીઆરમાં ભારે ટ્રાફિક જામ થયો છે। આંકલાવ નજીકના ગંભીરા પુલ દુર્ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે આણંદ અને વડોદરાના 4000 યુવાનો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા। જિલ્લામાંથી 10 એમ્બ્યુલન્સ, 5થી વધુ મેડિકલ ટીમો પણ રાહત કામમાં જોડાઈ ગઈ હતી। ઉત્તરસંડાના બિલ્ડરની પાર્ટનરશિપમાં સોસાયટી બનાવવાનું કહીને 1.47 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે। પોલીસે એક જ વર્ષમાં ઈ-મેમો થકી વાહન ચાલકોને બમણો દંડ ફટકાર્યો છે। હવે પકડાયા તો ગયા સમજજો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।